નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાલાસિનોર જેઠોલી સરપંચ દ્વારા ગામ વચ્ચેથી નીકળતા વર્ષો જૂના કોટરની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ। સરપંચ દીપકભાઈ પંચાલ દ્વારા જેઠોલી ગામને સ્માર્ટ વિલેજ બનાવવા તરફ પ્રયાણ। જેઠોલી ગામ વચ્ચેથી નીકળતા કોતરની સરપંચ દ્વારા સાફ સફાઈની શરૂઆત કરવામાં આવી હતી। હાલમાં ગામના સરપંચ દીપકભાઈ પંચાલે ચોમાસામાં કોતરમાં પાણી ભરાઈ જતા પાણી ગામ તરફ આવી જતા કોતરને સાફ તેમજ ઊંડું કરવાનું કામ હાથ ઉપર લઈને કામ પૂર્ણ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। તેમજ જેઠોલી ગામમાં વર્ષોથી નીકળતા કોતરની સાફ સફાઈનો એક મોટો પ્રશ્ન હતો, જેની સફાઈ આજ દિન સુધી કરવામાં આવી ન હતી। બીજી બાજુ વૈદ્યનાથ મહાદેવની સામેની બાજુમાં આવેલા સમજાનમાં પણ પેવર બ્લોક નાખવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। જેઠોલી સરપંચ દીપકભાઈ પંચાલ ગામમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ રાખ્યા વિના વિકાસના કામો અવિરતપણે કરી રહ્યા છે। જ્યારે પંચાયત વિસ્તારમાં હવે દરેક રસ્તાઓ પેવર બ્લોક અને ટૂંક સમયમાં ફળિયે સીસીટીવી જોવા મળી રહેશે। તેમજ સ્મશાન ભૂમિમાં પણ સારી સુવિધાઓ મળી રહે તે માટે પેવર બ્લોકનું કામ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। તેમજ 44 પંચાયતોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। હાલ અત્યારે હું જેઠોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છું। જેઠોલી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં પાટિયા તળાવ આવેલું છે અને આ તળાવમાંથી એક કોતર આખા જેઠોલી ગામમાંથી પસાર થાય છે અને તે 10 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે। આ કોતર જ્યાંથી પાટિયા તળાવનું નિર્માણ થયું છે ત્યારથી આ કોતરની કોઈ પણ જાતની સાફ સફાઈ ન થવાના કારણે આ કોતરમાં ખૂબ જ ગંદકી ફેલાયેલી હતી અને આ કોતરમાંથી ગંદકીના કારણે પણ મોટા જીવજંતુઓ જનાવરો પણ ગામમાં આવતા હતા। પબ્લિકમાં એનો ભય ફેલાયેલો હતો, જેથી ચોમાસાની અંદર પણ ગામમાં પાણી પણ ઘૂસી જતા હતા અને સ્લમ વિસ્તાર ગરીબ વિસ્તારની અંદર તેમના ઘરોમાં પાણી જતા હતા, જેથી ગામમાં પણ ભયનો એક માહોલ ચોમાસાની અંદર સર્જાતો હતો અને ગામ સંપર્ક વિહોણું પણ થઈ જતું હતું। જેથી આ ચોમાસાની અંદર અમે અગમચેતીના ભાગરૂપે આ કોતરની સાફ સફાઈ હાથ ધરેલી છે અને આ કોતરની સાફ સફાઈ અમે મારા પોતાના ખર્ચે મેં કરેલી છે અને કોતરની સફાઈ કર્યા બાદ તેની જાળવણી અને સ્વચ્છતા જળવાય ગામમાં તેવું મારું એક આયોજન હાથ ધરવામાં આવેલું છે। ધન્યવાદ। જય ભારત, વંદે માતરમ। આજે જેઠોલી ગામમાં ગ્રામ પંચાયત સરપંચ શ્રી દીપકભાઈ પંચાલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક નદી ગામમાંથી નીકળે છે, જેની દર વર્ષે ચોમાસામાં પાણી આવતા બહુ સમસ્યા ઊભી થાય છે। આખી નદી ઝાડથી અને ઘાસથી ભરાઈ ગયેલી હોય છે, તો પાણી છેક લોકોના ઘર સુધી પહોંચી જાય છે। એટલે દર વર્ષે ગામના લોકોની માંગ હતી કે આ નદી સાફ કરાવવામાં આવે, તો કોઈ સાંભળતું જ નહોતું। પણ આ વર્ષે જ્યારે પંચાયતની ચૂંટણી થઈ ત્યારે દીપકભાઈ સરપંચે સંકલ્પ કર્યો કે હું સરપંચમાં આવીશ તો જરૂર આ નદી હું સાફ કરાવીશ, અને ખરેખર એ સરપંચ તરીકે ચૂંટાયા અને આ નદીને સાફ કરવાનો એનો સંકલ્પ એમણે આપ જોઈ રહ્યા છો પાછળના ભાગમાં કે નદીને સ્વચ્છ કરી છે અને હજુ પણ એમાં સ્વચ્છ કરવાનું છે વધારે। તો ગામની જે તકલીફ હતી એ દૂર થાય છે। તેમજ ગંદકીનો પણ પ્રશ્ન હતો કે આજુબાજુ ઝાડી ઘાસ હોય એટલે ગંદકી વધારે થાય અને લોકો જાજરૂ બેસી જાય એવી સમસ્યાઓ પણ રહેતી હતી। એટલે આ નદી સાફ થતાં એક સ્વચ્છ ગામ થશે અને સ્વસ્થ ગામ થશે। દેશનું એક અભિયાન છે સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત, એ અંતર્ગત આ ગામની અંદર આ સરપંચ દ્વારા સ્વચ્છતાના પણ કાર્યો થઈ રહ્યા છે। અમે પણ ઈચ્છા રાખીએ છીએ, પ્રયાસ પણ કરીએ છીએ દરેક બાબતે ગામનો વિકાસ કરવા માટે, એક આદર્શ ગામ બનાવવા માટે। તો એમાં અમારા દીપકભાઈ સરપંચનો બહુ જ યોગદાન હોય છે અને આગળ પડીને કાર્ય કરે છે। એટલે આવા ઉત્સાહી સરપંચ જો દરેક ગામમાં હોય તો ખરેખર બધા ગામડાનો સારો વિકાસ થાય। તો દરેક ગામોમાં જાગૃતિ આવે સ્વચ્છતા અંતર્ગત। તો અહીંયા નદીની એક સમસ્યા હતી એ એમના દ્વારા આ વર્ષે દૂર કરવામાં આવી છે, તો અમે એને ખૂબ શુભકામના આપીએ છીએ। અસ્તુ, વંદે માતરમ, જય ભારત।